સુરતના વેસુ વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગી છે। હેપી એક્સેલેન્સિયા બ્લોક U1માં આગ લાગી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। બ્લોક નંબર U1ના 8મા માળે ભીષણ આગ લાગી। બ્લોક નંબર U1ના 3જા થી 4થા માળમાં આગ પ્રસરી હોવાનું સામે આવ્યું છે। ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સોસાયટીના બ્લોક નંબર G1માં હર્ષ સંઘવી રહે છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ફાયર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આ આગને બુઝાવવા માટે, કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો જે દ્રશ્યમાન થઈ રહ્યા છે, આ જે બિલ્ડિંગમાં આગ લાગી છે તેના સામેના જ બ્લોકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહે છે। સતત આ બિલ્ડિંગની આગને બુઝાવવા માટે થઈને પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। સુરતનો વેસુ વિસ્તાર કે જેમાં આ આગ લાગવાની ઘટના સામે આવી છે। વિસ્તારમાં હેપી એક્સેલેન્સમાં આગ લાગી છે। દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે કઈ રીતના 8મા માળે આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। એક નહીં પરંતુ 2-3 માળ છે તે આગની ચપેટમાં આવી ગયા છે। અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મહત્વની વાત એ છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જે કોમ્પ્લેક્સમાં રહે છે તેની સામે આગ લાગી છે। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ જે રીતના આગ દેખાઈ રહી છે ખૂબ જ વિકરાળ જે સ્વરૂપ ધારણ કર્યું છે। લોકો છે તેમની સાથે વાત, कैसे लगी आग और कितने बजे लगी? देखो ऐसा है, मैं तो बाहर गया हुआ था, बाकी मेरे घर से फ़ोन आया कि भाई बिल्डिंग में आग लग गई है, आप जितना जल्दी हो घर पे आ जाइए। बाकी ये आग जैसे अभी एक सफाई कर्मचारी बोल रहा है कि 6 बजे से उनको थोड़ा थोड़ा ऐसा लग रहा था कि कुछ आग जैसा जग रहा है। तो ये तो मतलब अब तो विकराल रूप, अब तो ठीक है पानी वानी जो मार रहे हैं उसे कहा, बीच में आधे घंटे पहले तो बहुत तेज़ चारों तरफ और तीनों चारों जो फ्लैट है उनको मतलब आग ने अपने लपेट में ले लिया है। ये भाई कैसे हुआ है अभी तक इसका कुछ हम लोग क्लियरिफिकेशन नहीं कर सकते। कौन रहते थे यहाँ पे, कितने लोग रहते थे? रहने में तो क्या है कि देखो हर फ्लैट पे 2, 4, 6 परिवार के आदमी रहते ही हैं। भाई अब ये मैं नहीं कह सकता कि कितने आदमी थे, कितने फंसे हुए हैं, कोई है या नहीं। वो तो अभी क्या थोड़ी देर बाद आग बुझने के बाद में, हालांकि क्रेने वरेने और फायर ब्रिगेड गाड़ियाँ सब आ गई है और वो सब जितना जल्दी हो सकता है उसमें काबू पाने की कोशिश कर रहे हैं। જોઈ શકાય છે કે અત્યારે 4 માળના જે ફ્લેટો છે તેને આગની ચપેટમાં આવી ગયા છે। પાણીનો મારો છે તે સતત ચલાવવામાં આવી રહ્યો છે। વાત કરીએ તો સુરતના વેસુ વિસ્તારમાં હેપી એક્સેલેન્સ આવેલું છે, ત્યાં આગળ આ આગ લાગી છે। વહેલી સવારે 6 વાગે આગ લાગવાની જે કહેવાય કે લાગી હતી, ત્યારબાદ આગે છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને બિલ્ડિંગના તમામ લોકોને અત્યારે ખાલી કરી દેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે પણ કઈ રીતના ફાયર વિભાગ છે તે સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ જ બિલ્ડિંગની સામે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો પણ ફ્લેટ આવેલો છે અને આ કહેવાય કે સુરતની સૌથી મોટી બિલ્ડિંગ અને મોંઘી બિલ્ડિંગ માનવામાં આવે છે। આ બિલ્ડિંગમાં આગ લાગી છે। જે લોકો છે તે પણ સ્વયં આગ બુઝાવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જે 6 વાગે લાગેલી આગ છે તે હજુ પણ કાબૂમાં નથી આવી અને જોતજોતાની હાથમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અત્યારે ફાયર વિભાગ સતત છે તે જોઈ શકાય છે કે પાણીનો મારો ચલાવી રહ્યો છે અને આ જે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી। આગ કયા કારણસર લાગી છે તે જે જાણી નથી શકાયું, પરંતુ આટલી મોટી બિલ્ડિંગમાં, આટલી હાઈ રાઇઝ બિલ્ડિંગમાં અને કહેવાય કે જોઈ શકાય છે હજી પણ જે લોકો છે તે હજી બિલ્ડિંગની અંદર છે, બાજુના ટાવરમાં છે। તમામ લોકોને સૂચના તો આપી દેવામાં આવી છે કે પોતાના ફ્લેટ ખાલી કરીને જે કહેવાય કે સહી સલામત જગ્યા પર ખસી જાય, પણ લોકો છે તે હજી પણ બાજુના ટાવરમાં દેખાઈ રહ્યા છે। કેટલાક લોકો છે તે ટેરેસ પર દેખાઈ રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે ટેરેસની ઉપર પણ લોકો છે, જ્યાં આગ લાગી છે તે આગની ચપેટમાં બિલ્ડિંગ છે તે બિલ્ડિંગમાં જ દેખાઈ રહ્યા છે। ફાયર વિભાગ અને જે કહેવાય કે ફાયર વિભાગનું જે તંત્ર છે તે કામે લાગ્યું છે, પરંતુ હજી પણ કેટલાક લોકો છે તે પોતાના આશયાના છોડી નથી રહ્યા અને જે કહેવાય કે જીવ સાથે ખેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે રીતના સુરતની હેપી એક્સેલેન્સ આ બિલ્ડિંગ આવેલી છે, યાંગારી જે કહેવાય કે આગ ભભૂકી ઉઠી છે અને અત્યારે જ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી છેલ્લા 4 થી 5 કલાકથી આ આગ છે તે ચાલુ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબૂમાં નથી આવી રહી। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સુરતના વેસુ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી છે। જોકે આગનું કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ સતત પાણીનો મારો ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા મારવામાં આવી રહ્યો છે। આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કુલ 3 જેટલા માળ જે છે તે આગની ચપેટમાં આવી ગયા છે અને બધું જ બળીને ખાખ થઈ ગયું હોવાના આ દ્રશ્યો ચાળી ખાઈ રહ્યા છે। વેસુ વિસ્તારમાં આવેલા
હેપી એક્સલિયન્સ છે ત્યાં આગ લાગી છે અને અત્યારે જોઈ શકાય છે કે બાજુની બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા છે અને કેટલાક લોકો ટાવર પર ચડી ગયા છે. જ્યારે સંદેશ ન્યૂઝે તેમને ઉતરવાનું કીધું કે લિફ્ટ બંધ છે અને દાદરની ઉપર ધુમાડો ભરાઈ ગયો છે, એટલે કેટલાક લોકો ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે જોઈ શકાય છે કે 3 થી 5 લોકો છે તે અત્યારે પોતાની બિલ્ડિંગની અંદર ટેરેસ પર દેખાઈ રહ્યા છે અને જે કહેવાય કે નીચે ઉતરવાની કોશિશ કરી રહ્યા પણ નીચે ઉતરી નથી શક્યું અને લોકો ફસાયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે ધુમાડો છે તે એટલો વધી ગયો છે કે ટેરેસ પરથી નીચે સીડી પર પણ આવી ગયો છે. સીડી પરથી લોકો છે તે નથી આવી શકતા. અત્યારે ફાયર વિભાગ અને જે લોકો છે તે પાણીનો મારો ચલાવી રહ્યા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આગ નથી કાબુમાં આવી રહ્યો. છેલ્લા 4 થી 5 કલાકથી જે આગ લાગેલી આગ છે તે હજી પણ યથાવત છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. તો હાલ જે રીતે આ આગના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ, સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગને બુઝાવવા માટે. ખૂબ જ વિકરાળ સ્વરૂપ આ આગે ધારણ કરી લીધું છે. આ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના સામેના જ બ્લોકમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી રહે છે અને સતત અત્યારે આખી ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કુલ 3 જેટલા માળ આ આગની ચપેટમાં છે અને કેટલાક લોકો હજી પણ ત્યાં ફસાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે તે લોકોને રેસ્ક્યુ કરવા માટે પણ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે જ આ બિલ્ડિંગની લિફ્ટ પણ હાલ બંધ થઈ ગઈ છે, જેના કારણે થઈને ભારે હાલાકીનો સામનો કરવાનો લોકોને વારો આવી રહ્યો છે. જોકે આપણે જણાવી દઈએ કે આ સુરતનો વેસુ વિસ્તાર છે અને તેની સૌથી મોટી અને સૌથી મોંઘી આ બિલ્ડિંગ કે જેમાં આગ લાગી છે. વિસ્તારમાં આવેલા વેસુ હેપી એક્સલિયન્સમાં આગની ઘટના બની છે. વહેલી સવારે આગની ઘટના બની હતી. આગની વાત કરીએ તો 8મા માળે આગ લાગી હતી, ત્યારબાદ 9મો, 10મો અને 11મો આમ તમામ જે માળ છે તે આગની ચપેટમાં આવી ગયા છે. જોઈ શકાય છે કે જોતજોતાને સાથે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 4 થી 5 કલાક થઈ ગયા, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી અને સતત આગ છે તે બીજા માળો પર પસરી રહી છે. આ બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે. વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આ બિલ્ડિંગ સુરતની સૌથી મોંઘી બિલ્ડિંગ ગણવામાં આવે છે, સૌથી પોઝ વિસ્તાર ગણવામાં આવે છે અને ફાયર સેફટીના સાધનો અહીંયા પૂરતા હોય છે. ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં હતા તેનો પણ એક સવાલ થઈ રહ્યો છે. અત્યારે ફાયર વિભાગ છે તે સતત કામગીરી કરી રહી છે અને આ આગ પર જે કાબુ મેળવવાના પ્રયાસો છે તે કરી રહી છે. જોઈ શકાય છે કે અત્યારે બારીમાંથી પણ આગ છે તે જોતજોતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને કેટલાક લોકો છે તે હજી પણ બાજુની બિલ્ડિંગમાં ઉભેલા દેખાય છે. અત્યારે જોઈ શકાય છે કે ફાયર વિભાગ તરફથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી. મહત્વની વાત એ છે કે સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્સલિયન્સ બિલ્ડિંગ છે, ત્યાં આગળ સુરતના નામી લોકો રહે છે, ધનિક લોકો રહે છે. સાથે જ વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ જ બિલ્ડિંગના અન્ય ટાવરમાં રહે છે. આગ છે તે જોતજોતાની સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આગ હજી પણ ચાલુ છે. પહેલા 8મા માળે લાગેલી આગ છે તે હવે અન્ય 3 માળ છે તેને પણ ચપેટમાં લઈ લીધા છે. સુરતના તમામ જે ફાયર અધિકારી છે તે હાઇડ્રોલિક ક્રેનની મદદથી આ પ્રમાણે આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કરી રહી છે, પરંતુ આગ છે તે કાબુમાં નથી આવી રહી અને અન્ય બિલ્ડિંગના માળો પર છે તે આગ પસરી રહી છે. જોઈ શકાય છે કે આગના ધુમાડા છે તે સુરતના 5 કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા છે અને ગોટે ગોટા દેખાઈ રહ્યા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગને બુઝાવવા માટે પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ખૂબ જ વિકરાળ સ્વરૂપ આગે ધારણ કર્યું છે. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા મનીષ આપણી સાથે જોડાયા છે. મનીષ, શું પરિસ્થિતિ છે હાલ ત્યાં? જી બિલકુલ, હજી પણ આગ યથાવત છે. આગ છે ધીમે ધીમે અન્ય માળ પર પસરી રહી છે. ત્યારે ફાયર વિભાગના બસંત પરીક્ષા के साथ कहीं की परिस्थिति અત્યારે अभी कूलिंग की कामगिरी चल रही है, कोई फंसा हुआ नहीं है, कोई जगह नहीं है। सर कब आग लगी थी, कितने बजे लगी थी सर? ये करीब 2 से 2.5 कलाक हो गया अभी और कूलिंग की कामगिरी चल रही है। सर आग के प्राथमिक कारण क्या है, क्या लगता है आपको प्राथमिक कारण क्या है? જોઈ શકાય છે કે सर आग का प्राथमिक कारण क्या है? अभी तक तो कुछ पता नहीं चला है। आग कंट्रोल आने के बाद हम चेक करके बता देंगे। कौन से माले पे लगी, कितना तक फैली है आग? 8वें माले पे लगी थी और 8वें माले से 90वें माले तक पहुंच चुकी है। फायर विभाग किस तरह से काम कर रहा है सर? फायर विभाग चारों साइड से फायर फाइटिंग की लाइन लगा के कंटिन्यूस काम कर रहा है। अंदर से भी 3 लाइन लगी हुई है, 8वें 90वें 10वें तीनों माले पे फायर फाइटिंग है और बाहर से टीटीएल भी काम कर रहा है। किसी का रेस्क्यू किया, कितने लोगों को निकाला? कुछ लोग थे उनको पहले ऊपर लेकर गए थे फ्रेश एयर में, फिर वहाँ से सबको नीचे निकाल लिया गया है। फंसे थे अंदर, लिफ्ट बंद हो गई थी सर?
नहीं, लिफ्ट वगैरह का अभी तक कुछ पता नहीं, लेकिन जितने भी लोग थे उनको सबको नीचे निकाल लिया गया। फायर की गाड़ी अंदर नहीं आ पा रही है, क्या वजह है इसकी सामने की साइड से? उसकी कोशिश चल रही है अभी। બિલકુલ, તો ફાયરની ગાડી છે તે અંદર આવી નથી શકતી. જોઈ શકાય છે કે હજી પણ અત્યારે આ હાઇડ્રોલિક ક્રેન છે તેના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 8મા માળે આગ છે તે 9મા 10મા અને 11મા માળે જે કહેવાય કે પસરી ગઈ છે અને કરોડો રૂપિયાનું નુકસાન કહી શકાય. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એક્સલિયન્સ બિલ્ડિંગ છે તે સૌથી મોટું બિલ્ડિંગ ગણવામાં આવે છે, સૌથી મોંઘું ગણવામાં આવે છે. 30 થી 40 હજાર રૂપિયા મેન્ટેનન્સ લેવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે ફાયરની ગાડી છે તે એક જ રસ્તા પર આવી શકે છે, બીજા રસ્તા પર આવી નથી શકતી, જેથી આગ પર કાબુ મેળવવા માટેના જે મહામહેનતે ફાયર વિભાગને મુશ્કેલીઓ પડી રહી છે અને આગ પર કાબુ નથી મેળવી શકતા. અત્યારે જોઈ શકાય છે કે કઈ રીતના હજી પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ છે તે ટીટી ક્રેન અને હાઇડ્રોલિક જે મશીનરીથી ઉપર ચડીને જે માળ છે તેની પર આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ આગ કાબુમાં નથી આવી રહી અને આગ છે તે સતત પસરી રહી છે. એટલે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્સલિયન્સમાં લાગેલી આગ છે તે હજી પણ યથાવત છે. ધુમાડાના ગોટા ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે. જી આભાર મનીષ સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો હાલ આ પરિસ્થિતિ છે વેસુના આ બિલ્ડિંગની કે જેમાં આગ લાગી છે. જ્યારે ફાયર ફાઇટર સાથે સંદેશ ન્યૂઝની વાતચીત થઈ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો ફસાયા હતા તેમને બચાવી લેવામાં આવ્યા છે, તેમનો આબાદ બચાવ થયો છે. ત્યારે હાલ આ આગને બુઝાવવા માટેની કુલિંગની પ્રક્રિયા ચાલુ રહી છે.